શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण वसंत विहारी लाल वसंतना दिवसो काले हवे होरी दंडारोपण होरी दंडारोपण एटले के ए दिवसे પૂજા સહિત હોરીના દંડાનું રોપણ કરવામાં આવશે અને ઉપર ધજા રાખવામાં આવે. એટલે ધજા એટલે વિજય. તો હોલિકા ઉપર પ્રહલાદનો વિજય પ્રભુએ કરાવ્યો. એટલે કાલે હોરી દંડારોપણ. કાલથી બધાય રાગ છૂટા થઈ જશે, ધમાર ગવાશે. 10 દિવસ 4 યુથના ભાવથી ને હોરીના વસંત, ધમાર, હોરી, ફાગ અને છેલ્લે ડોલોત્સવ અને 40 દિવસ પછી દ્વિતીય પાટોત્સવ. પ્રભુ પાછા સખ્ય ભાવમાંથી આપણા સ્વામી બની જશે. ખેલાવાનું બંધ. અત્યારે પ્રભુને ખેલાવીએ ત્યારે એમને ન ખેલાવાય. કાંઈક તો અટકીમાં સામગ્રી ધરવી જોઈએ. બાળક ખેલે એટલે ભૂખ લાગે. આપણે નાના હતા તો આપણા વખતમાં ચણા ને સિંગને ભરી દેતા હતા ખિસ્સામાં. કાં આવી એટલે બોલ બોલ કરી. હવે બહુ ભૂખ લાગે. નાયા એટલે તરત ભૂખ લાગે. તો આપણા ઠાકોરજી પણ ખેલે ત્યારે એમને કાંઈ પણ. રાજકોટના એક વૈષ્ણવ અહીંયા એમના વેવાઈને ત્યાં આવ્યા હતા. હવે સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં એવું ખરું કે દીકરીના ઘરનું પાણી ન પીએ. હવે થોડી બાંધછોડ એ કરી છે કે પૈસા આપી દે. મારી બા પહેલી વાર આવી તો કે હું તારા ઘરનું, તો મેં કીધું જો બા, આ અમદાવાદ છે, આ સૌરાષ્ટ્ર નથી કે અહીંયા બધા વૈષ્ણવ રાજી થઈને કે આવું આવું. તો મેં કે તારે પછી જે દેવું હોય એ દઈ દેજે, પાણી સહિતના પૈસા આપી દે, કે દીકરીના ઘરનું કાંઈ લેવાય નહીં. તો એ વૈષ્ણવ આવ્યા. હવે આ જેના વેવાય હતા એને સારું હતું, અને આ હતા એ પેલા કડિયાઓની ભેગા કામ કરવા જાય એ જમાનામાં 100 રૂપિયા કે એવા મળતા હતા. હવે દીકરીને કંઈક પગે ઓપરેશન કરાવ્યું હતું એટલે ખબર કાઢવા હતા. હવે એ એમના ઠાકોરજીને ક્યાંય ન પધરાવે તો ભેગા લઈ આવ્યા હતા. હવે હોળીના દિવસો હતા. હવે એમને નિષ્કંચન સાવ. તો આ જેના ઘરે ઉતરા હતા એ ઠાકોરજીને તળેલો સૂકો મેવો ને પછી ચવાણું ને એવું બધું હોળી ખેલમાં ધરાવે. હવે એમના આઠેયામની સેવા. એટલે આમને આઠેયામની નહોતી, કારણ કે એમને સવારે પછી 8 વાગે મજૂરીએ જવાનું. એટલે જે એમનાથી બને એ કરતા હતા. ગુરુદેવે કહ્યું હતું થાય એટલું કરો એમ કે. હવે 2 દી રહેવાના હતા, સિંગદાણા તળીને લઈ આવ્યા હતા. હવે ભોળા બિચારા એટલે ઝાંપીજીમાં પધરાવ્યા અને બહાર આવીને બધાને દેવા માંડ્યા. એટલે એમના ઘરે વૈષ્ણવ જે કે વેવાય વેલા આવ્યા છે એટલે મળવા આવ્યા હતા. એટલે બધાને તળેલા સિંગદાણા દીધા. બધા કે કેમ અત્યારે સિંગદાણા તળેલા? એટલે ભાઈના ભેગા એમના ઘરવાળા હતા. એ કે અમે તો ખેલાવીએ ને ત્યારે અમે તો ખેડૂત છીએ, એટલે આ જાય છે કે કડિયાનું કામ કરવા. એટલે અમે તો ભાગ્યે જેમ કાતરી તળીએ કે ચવાણું કરીએ
જેવું આમને કામ મળે એવું. બાકી અમે સિંગદાણા 2 દીના તળી રાખીએ. ઘરે હોય તો અમે રોજે રોજના તાજા જેમ કે કરીએ. અંદર બધા ખદબદ કરવા માંડ્યા. ઠાકોરજીને રોજ સિંગદાણા આમ તેમ. ઓલી વહુ હતી, આમની દીકરી હતી, એ રસોડામાં કામ કરતી હતી. તો એના આંખમાં આંસુ આવી ગયા. એ કે આ મારા બાપુજી આવ્યા કેટલા પ્રેમથી મારું ખબર કાઢવા, ના બધાએ આવું. તો એ જે 2 વૈષ્ણવ આવ્યા હતા ને મળવા, એ કરોડોપતિ હતા. એટલે સૂકો મેવો ધરવો જોઈને આમ. પછી એને સિંગદાણા દીધા એટલે એના વર બોલ્યા. એ કે આપણે કોઈ દી આવા તળેલા સિંગદાણા નથી થતા. એટલે એની વહુ કે એને હીરા મોતી નાખ્યા છે અંદર. જો તમે કરોડોપતિ છે અને તમારામાં દીનતા નથી તો તમે રોડપતિ થઈ ગયેલા છે. એટલે એની વહુ કે લાવો શું અંદર. એ કે વેવાય તમે. એ કે ઠાકોરજી આરોગે ને એટલે મીઠું જ લાગે. એણે ખાધા, એણે કબૂલ કર્યું કે મારી ભૂલ હતી. અમને એવું થતું હતું કે પ્રભુને તો સૂકો મેવો જ હોય, કાજુ ને બદામ ને બધું તળીને એમ કે ઉપર એમ કે સિંધાલુણ ને મરીનો ભૂકો ને એ જ આવું બધું અમે કરીએ. ત્યારે એમના વેવાઈ બોલ્યા કે યથા દેહે તથા દેવે. અમારા વેવાઈએ અમને ચોખવટ કરીને જ કર્યું હતું કે અમારી એકની એક દીકરી છે, અમારાથી થાય એ બધું કરશું, પણ તમારી તોલે અમે નહીં આવીએ. અને જાનમાં 51 જણથી વધુ અમને મેળ નહીં પડે. તો અમે કીધું તમે લઈ આવશું 150, પણ 2 ભાગ પાડી લેશું. નો ડાઉટ વેવાઈને એટલું કામ સરસ મળ્યું કે એણે અમારી પાસેથી ભાગનો 1 બી રૂપિયો ન લીધો. અને અત્યારે 2 દી એનું કામ છોડી અને એસટી બસમાં અમે ના પાડી હતી. ત્યારે લેન્ડલાઇન હતા કે તમે ખબર કાઢવા ન આવતા, તમે આનો અવાજ સાંભળી લ્યો. પણ છતાંય મા બાપ છે ને. ત્યારે પછી એના વરે કીધું, કોણ ઓલા કરોડોપતિ છે એ જમાનામાં મર્સિડીઝ કે જે મોટી ગાડી હતી, જો તારા છે ને કાજુ દ્રાક્ષે ભગવાનનું આરોગ્ય. એના વર બહુ ઊંડા નહોતા ઉતરા, કારણ કે એમના પ્લાસ્ટિકના દાણાની કંઈક ફેક્ટરી હતી. એટલે કરોડોપતિ હતા, 2-3 ફેક્ટરી ને બધું, ગાડીઓ ને બંગલાનું. એટલે હંમેશા છે ને જેને ન હોય ને એવું છાંચડું હોય. એટલે આ 2 નામ ખતફત કરે. પછી એમણે કહ્યું કે પ્રભુ ભાવ જુએ છે. તારા કાજુ દાક્ષ ધરાવે છે ને તો આવા મીઠા નથી જેટલા સિંગદાણા છે. પ્રભુએ આમાં સૂકા મેવાથી વધુ ભાવ ભરી દીધો છે. સૂકાને લીલા કરી દીધા છે, કારણ કે આમનો ભાવ લીલો છે. જાણે મગફળીના ઓળા હોય ને એવું સુંદર લાગે છે. પછી સાંજે તો આ લોકો વયા જવાના. અમને એમ થયું કે હવે સારું જ દીકરીને હવે ખાલી ખોટું રોકાવું નથી. એટલે દીકરીને પછી બપોરે કીધું જ, પ્રસાદ લઈ લીધો ને. એ કે બેટા હવે, એ કે સવારનું તમને પ્રસંગથી થોડા મૂંઝાઈ ગયા છે ને. એ કે કાકા કાઠિયાવાડમાં લગભગ ભેગા રહેતા હોય ને એટલે પપ્પાને એ કે કાકા આવા 2% જ હોય, બાકી મારા ઘરમાં બધા એટલા સારા છે કે મને ક્યારેય ફીલ નથી થવા દીધું કે હું કડિયા મિસ્ત્રીની છોકરી છું કે દાળિયાની છું. એટલું સરસ મને રાખે છે. એટલે તમે મારી જરાય ચિંતા ન કરતા. હવે આ લોકોએ કીધું કે બેવાન હાંજે એ કે નાવો મારા ગળાનો હમ છે, કાલે તો બધા વૈષ્ણવ સત્સંગ કરવા બોલાવ્યા છે અને તમારે સત્સંગ કરવાનો છે. હવે એટલું બધું જાણતા હતા કે એકવાર બોલવાનું શરૂ કરે ને પછી ક્યાં નિકુંજમાં પહોંચી જાય એને ખબર નહોતી પડતી. એટલે આ હોળીના દિવસો એટલે વસંત ને હોળી ને ધમાર ને, તો અત્યારે મને બહુ યાદ નથી કારણ કે ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, પણ એ વૈષ્ણવને મારા ઉપર પ્રેમ એટલે ઓલો સત્સંગનું નક્કી થયો ને એટલે મને ફોન કર્યો કે બેન
4 થી 7 છે. તમે ઓફિસથી 5, 5:30 આવતું હોય તો આવજો. અને વલ્લભની એટલી કૃપા કે મારો પ્રભુ મારી ઈચ્છા હોય ત્યાં બધે વ્યવસ્થા કરી દેતો હતો. અને તમે અનુકૂળ એટલે તમે કીધું આજ ખીચડી બનાવીશ તો ચાલશે. ખીચડી પલાળીને એમના ઘરે આવી. મને બહુ યાદ એટલે નથી વાતને 35-40 વર્ષ છે, પણ મને એક નાનો પ્રસંગ યાદ છે કે બરસાનામાં રાધાજી, ગોકુળમાં ઠાકોરજી. હવે લલિતા, વિશાખા, સુભગા, કેતી, સંજાવલી રહી બધા કે પ્યારીજુ આજે આપણે હોળી રમવા ન જાવ. એ કે નહીં, શ્યામ સુંદર મારી રાહ જુએ. એ કે કોકની રાહ તો જોવડાવ, વિરહ તો કરાવ. તો ચંદ્રાવલીજી બોલ્યા કાયમ માન કરીને વિરહ તો કરાવે છે. એટલે વધુ મન પ્રભુ પાસે જવાનું કોનું હતું? ચંદ્રાવલીનું. ચંદ્રાવલીજી પરકિયા અને રાધાજી સ્વકિયા. સર્વમતે ઠરાવ પસાર થયો કે આજે ઠાકોરજીને રાહ જોવા દે. હવે પ્રભુ તો આવ્યા કદમ ખંડે. પરમદીજ આપણે ગાયું હતું, કદંબ કે નીચે આઈ જઈયો ઓ બરસાને વાલી. હવે પ્રભુ રાહ જોવે. અહીંયા બધાય ઠઠ્ઠા મસ્કરી કરે, જાત જાતની વાતો કરે, સામનેજીના શ્રૃંગારની વાત. પણ સામનેજીનું મુખારવિંદ ઉદાસ હતું. કારણ પ્રભુ હોરી ખેલવા ત્યાં રાહ જોતા હતા. હવે મધુમંગળ, શ્રીદામા, તોકસખા, ધનસુખો, મનસુખો કે લાલા ચલો કઈલે ખેલીએ. એ કે એકલા ખેલીએ ને હોળી ખેલી ન કહેવાય. પ્યારી જો ન આવે તો હોરી ન કહેવાય. ખેલ એને જ કહેવાય કે સામે બીજું કોઈ હોય. હવે વૃષભાનજી જતા હતા દરબારમાં ને ત્યાંથી પસાર થયા તો બધાને જોયા, લલિતાને ને વિશાખાને. તો જ્યારે દરબારમાં જતા હોય ત્યાં રાધાજી આવીને ભેટી પડે, બાબા મેં આવું? દરબારમાં નાની છો ને પછી લઈ જઈશ. એમ ના ન પાડે, હે નથી આવવા, લઈ જઈશો પછી. અરે એ ક્યાં તું ગઈ નહીં હોરી ખેલવા? હવે વૃષભાનજીને ખબર નથી કે શ્યામ સુંદર હારે ખેલે છે. એને એમ કે યમુના કિનારે ને સખ્યો ને સાંજે બધા બહાર જાય, સવારે ને ચૌટે ને. હવે લલિતાજી કે આજે प्यारी को मूड बराबर नहीं है। वृषभान जी के चलो हमारे साथ। जो प्रभुनो विरह केवो। हवे वृषभानजी के पछी तो कोण ना पाड़ी सके। बधाए रंगनी कमोरी ने अबील ने गुलाल ने चोवा ने चंदन ने हवे बहार निकळ्या पगथिया उतरा एटले वृषभानजीए कह्युं कहाँ जाओगे। ललिताजी मुंजाई गया कि आ बाजू लई जाशे तो श्याम सुंदर तो अहींया ज कदम खंडी में। एटले राम हरे आ तो बहुत सर्दी थई छे। हालो तो ललिताजी कीधुं नहीं काकाजी हम तो यमुना किनारे जाएंगे क्योंकि रंग की बौछार फिर जल चाहेगा यमुना जी में। हाँ बिटिया मैया को बोल दे खाना ज़्यादा बनाए खेल के आएगी ना। हवे श्याम सुंदर जवानी तैयारी करता था कारण के आया नहीं। राधाजी पधारे एटले कड़ी फूल बनी जाए। तुलसी मांथी सुगंध आवा मंडे। बधा रजकणो उठता होय नीचे बेसी जाए। सामने जीना श्री अंगनी सुगंधनो प्रभाव एवो
કે સામનેજીને ક્યાંય શ્રમ ન પડે. પ્રભુ સમજી ગયા કે પધારી રહ્યા છે. મધુમંગલ શ્રીદામાં બધાને કહ્યું, આજે મોડા આવ્યા ને, આજે વારો. બધાએ પિચકારી લીધી. ભર કે પિચકારી મોહે માર ગયો, માર ગયો નંદજી કે લાલા. હવે ઠાકોરજી ઈશારો કર્યો કે આ સૌથી મોટી. હવે માનું કે અહીંયા હોય ને પિચકારી તો ગોપાલધામ સુધી જાય એવી સોનાની ને આમ પેલા અત્યારે અસારવા આપણે જાય ને તો એટલી મોટી મોટી પિચકારી હોય છે. એ બધું પ્રાચીન છે ત્યાં. એટલે ઠાકોરજીએ તો ભર્યું કેસોડાનો જલ બરાબર. અને સામનેજી તો એટલા સુંદર તૈયાર થયા હતા પ્રભુ માટે. અને પ્રભુએ બરાબર નિશાન તાક્યું. ભર કે પિચકારી મોય માર ગયો, માર ગયો નંદજી કો લાલા. પેલી પિચકારી મેરે તિલક કે મારી, પેલી પિચકારી મેરે તિલક કે બિંદી પે મારી. સુંદર બિંદી બિગાડ ગયો, બિગાડ ગયો યશોદાજી કો લાલા. दूजी पिचकारी मेरी चुनरी पे मारी, दूजी पिचकारी मेरी चुनरी पे मारी. मेरी सुरंग चुनरिया बिगाड़ गयो, बिगाड़ गयो यशोदाजी को लाला. तीजी पिचकारी मेरे कंकड़ पे मारी, ત્રીજી પિચકારી મેરે કંકણ પે મારી. હીરા કે કંકણ બિગાડ ગયો, બિગાડ ગયો યશોદાજી કો લાલા. ચોથી પિચકારી મેરે ઝાંઝર પે મારી, ચોથી પિચકારી મેરી ઝાંઝર પે મારી. ઝાંઝર મેરી બિગાડ ગયો, બિગાડ ગયો નંદજો કે લાલા. ભર કે પિચકારી મોય માર ગયો, માર ગયો યશોદાજી કો લાલા. હવે ઠાકોરજીએ તો બરાબર રંગી નાખ્યા. હવે રાધાજીને ગુસ્સો આવ્યો. એ કે હજી આવીએ એ પેલા આવું કર્યું. પાછા વળવા માંડ્યા, નથી રમવું. માન કરતા તો આ માનુનીને જરાય વાર જ ન લાગે. ત્યારે લલિતાજીએ કાનમાં કાંઈ કીધું એટલે હસતા હસતા આવ્યા. પ્રભુ કે લે આજે વગર મનાવે માની ગયા. ઠાકોરજીને બોલાવ્યા લલિતાજીએ. એ કે અહીં પધારો, નહીં તારા પાછા પધારી જાય બરસાના. પ્રભુ પધાર્યા, પકડી લીધા. પકડા એટલે બધું મંગલ શ્રીદામાને ભાઈ ગયા. એ કે આજે હવે આમનો આપણો મેળ પડશે ને, આ તો આપણને પકડશે.